આવી છે। અમદાવાદના ખાસ વિસ્તારમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। વડોદરા, છોટાઉદેપુરમાં પણ વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું। આગામી કલાકો માટે ભરૂચ હોય કે સુરત, વાપી, આ તમામ વિસ્તારમાં રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। તો વડોદરા, છોટાઉદેપુરમાં વરસાદની આગાહી માટે રેડ એલર્ટની સ્થિતિ છે। આ સાથે ભરૂચ, સુરત, તાપી, નવસારી અને ડાંગમાં પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। અંધાર વરસાદ જે પડી રહ્યો છે તેના દ્રશ્યો અમે આપને દેખાડી રહ્યા છીએ। પ્રેરણાતીર્થ રોડ ઉપર તમે દ્રશ્યો જોઈ શકો છો અત્યારે કે આ એક રસ્તો જઈ રહ્યો છે પ્રેરણાતીર્થથી જોધપુર ગામ તરફ જવાનો। ત્યાં અત્યારે પાણી જે છે ભરાઈ ગયું છે। પાણી ભરાઈ જવાના કારણે લોકોના વાહનો જે છે એ બંધ પડી રહ્યા છે। એક ભાઈ જે આવી રહ્યા છે એને પણ પૂછીએ આપણે કે કેવી તકલીફ, શું તકલીફ થઈ રહી છે, ક્યાંથી એવા ક્યાં બંધ થઈ ગયું વાહન? અહીંયા શ્યામલ સુધી બધે વરસાદ પેક છે। પાણી એક્ટિવા ક્યાં બંધ થયું? મારે શ્યામલ ના, ત્યાંથી વચ્ચે ખુલ્લું હતું, ત્યાંથી ચાલુ કરીને લઈને આવો, પાછું અહીંયા આવીને બંધ થઈ ગયું। અહીંયા પણ અહીંયા ઢીચણ સુધી છે। બીજા એક કાકા જે છે એમનું પણ વાહન બંધ થઈ ગયેલું છે। આપણે એમની સાથે પણ વાત કરીએ કે એમના બાળકને સ્કૂલ ઉપર જે છે નાસ્તાનો ડબ્બો દેવો છે। કાકા, ક્યાં તમારું એક્ટિવા બંધ થયું, કઈ જગ્યા છે અને કેટલું પાણી ભરાયેલું? આ હવે પ્રેરણાતીર્થનો રોડ છે, પોલાર બેટરીની દુકાન છે ને, અહીંયા આ મારું સ્કૂટી છે, મારે જવું છે આરે જ કાપડિયામાં, પણ હવે નાસ્તાનો ડબ્બો રિસેસે પૂરી થવા આવશે, તો અમને કીધું પછી આવ્યો નથી હજી। ના, હું રહું છું હવે તો અહીંયા મારું સ્કૂટી બંધ થઈ ગયું એટલે ટીચર સમાપ્ત થયું। ટીચર હજી તો અડધો કલાકમાં જ આટલું વધી ગયું, નહીં તો પહેલાં આટલું હતું નહીં એમ। તો તમે જોઈ શકો છો કે અત્યારે વાહનોની અવર જવર જે છે એ થઈ રહી છે, એમાં તકલીફ પડી રહી છે અને ખૂબ જ મોટી માત્રામાં પાણી જે છે આખું ભરાઈ ગયું, જાણે કોઈ તળાવ હોય એ પ્રકારના આખા દ્રશ્યો જે છે અત્યારે જોવા મળી રહ્યા છે। અને તમે જોઈ શકો છો કે આ ફોર વ્હીલની નંબર પ્લેટ જે છે એ પણ નીકળી ગઈ, એટલું પાણી ભરાયેલું છે। અને ક્યાંક ને ક્યાંક તંત્રની પોલ જે છે માત્ર એક જ વરસાદની અંદર ખુલી ગઈ છે અને એના ચોખ્ખા દ્રશ્યો જે છે એની સાબિતી જે છે એ આ પાણી ભરાયેલા દ્રશ્યો છે। કેમેરામેન તુષાર સાથે ઉદયરંજન, ઝી મીડિયા, અમદાવાદ। કે પાણી જે છે એ અત્યારે બહાર કાઢી રહ્યા છે અને કોઈ પણ રીતે આડાશ કરી અને પાણી અંદરની તરફ ન જાય એ માટેના પ્રયત્નો થઈ રહ્યા છે। ક્યારનું આ પાણી ભાઈ ભરાવાનું ચાલુ થઈ ગયું છે અને શું અત્યારે તકલીફ છે? અડધો કલાકથી પાણી ભરાવાનું ચાલુ થઈ ગયું છે અને બહુ જ હેરાન થઈએ છીએ અમે કે દર વર્ષે આ એક કહેવામાં આવે છે કે સામે ગટરો ખુલ્લી છે પણ કોઈ કરવામાં કામ આવતું નથી ને દર વખતે અમે હેરાન થઈએ છીએ દુકાન માલિકો અમે। અને આ કદાચ પાણી અંદર ધીમે ધીમે જશે તો નુકસાની કેટલી? નુકસાની અમારે ઘણી આવશે કે અમારે તો બધું ઇલેક્ટ્રિક કામ છે, બેટરીનું કામ છે, એટલે શોર્ટ સર્કિટ બી થઈ શકે છે અમારા આગળથી અંદરથી, એટલે અમે બહુ જ હેરાન છીએ। શું કહેશો? પાણી બહુ ભરાઈ ગયા, ડોલ से साफ करबो तो भी नहीं होतो, નથી નીકળતું। શું કામ આવે? कुछ ना आवे काम आवे पानी आ गटर आ ढलान हो ना इसके માટે। તમે જોઈ શકો છો કે દુકાનમાં પાણી ધીમે ધીમે ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। આ તમામ દ્રશ્યો જે છે અત્યારે આપણે વ્રજ વિહાર ફ્લેટ છે એની બહાર જે છે એ દુકાન છે અને દુકાનની બહાર આ આખા દ્રશ્યો જે છે નજરે પડી રહ્યા છે અને આ ધીમે ધીમે પાણી જે છે હવે અહીંયા સુધી આવી ચૂક્યું છે। અહીંયા પણ અત્યારે તમે જોઈ શકો છો તાત્કાલિક જે છે આખી આડશ કરવામાં આવેલી છે પાણી અંદરની તરફ ન આવે માટે। શું તકલીફ ને ક્યારનું પાણી ભરાવાનું ચાલુ થઈ ગયું છે? આજે સવારથી જ પાણી ભરાવાનું ચાલુ થયું છે, વરસાદ ઘણો પડ્યો। આ તમે શું કર્યું છે તાત્કાલિક? આ ઘીસી બનાવી રાખી હતી પાણી ભરાય ત્યારે બ્લોક કરવા માટે, પણ હવે એ બી થોડું ઘણું જ કામ કરીએ કે 100% તો બ્લોક કરવાનું નથી। પાણી અંદર આવવા માટે નુકસાની કેટલીક લાગે છે? બીક તો લાગે જ ને, ફર્નિચર ને બધું હોય, સામાન હોય। બીજી એક દુકાન છે એ આપણે દેખાડીએ અમે આપને અત્યારે દ્રશ્યોમાં કે કેવા પ્રકારની જે આડસ જે છે એ કરી રહ્યા છે। આ તમે જોઈ શકો છો કે અહીંયા પણ એક આડસ જે છે અત્યારે કરવામાં આવેલી છે। આ સલૂન છે અને સલૂનની અંદર પાણી ઘૂસવાની શરૂઆત થઈ ચૂકી છે અને ક્યારનું પાણી ભરાવાનું ચાલુ થઈ ગયું છે? સુબહ 8 વાગે છે। હા, તો અત્યારે શું કરો છો? અત્યારે પાણી રોકવા માટે પથ્થર રખાય। શું કરો તમે? પાણી નથી જાય એના માટે આડું કરીએ। એ તો પાણી થોડું રોકાશે? પાણી તો ના રોકાય પણ આડું કરીએ થોડું ઘણું વચ્ચે એમ કરીને। અચ્છા, ક્યાં છે માલિક? માલિક તો હજુ આયા જ નથી, માતો માલિક સુતા છે। વરસાદના કારણે નથી? આ વરસાદના કારણે નથી આયા। શું ક્યારની તકલીફ છે? સવારની। અને કાયમ છે, થોડોક વરસાદ પડે ને આટલું પાણી ભરાઈ જાય, કાયમ અમારા સલૂનમાં પાણી આવી જાય છે। કેટલી વખત કીધું છે પણ થોડી વાર આવે જોવે તો જતા રહે, તો હવે આ કાયમનું થઈ ગયું છે। થોડોક વરસાદ પડે એટલે છેક સલૂન સુધી પાણી આવી જાય અને એટલું પાણી ભરાઈ જાય ને કે અમારા કસ્ટમર પણ નહીં આવી શકતા। હજુ તો આ 1.5-2 કલાકથી આવે છે, જો આખો દિવસ આવે
તો પાણી પૂરું અંદર સલૂનમાં જો ઓલરેડી અંદર સામાન બધો ઉપર લઈ લીધો છે, જે પ્રોડક્ટને અમારી છે ભીની ના થાય, વેસ્ટ ના જાય એના હિસાબે હવે આટલી પ્રી મોન્સૂન કામગીરી આટલી થાય છે તો બી છતાં આટલા જ વરસાદમાં આટલું પાણી ભરાય આશ્ચર્ય. શું કહો છો ભાઈ તમે? એવી તકલીફ છે? હા જો વરસાદની તકલીફ છે. બેઠા હો તો અમથા પલ્લી તો જવાના જ છો તમે હવે ટાઈમમાં. વરસાદમાં જો પાણી અંદર ભરાઈ જાય, પોચા બોચા લગાવવામાં તકલીફ પડે છે બહુ. અંદર પાણી ભરાઈ ગયું, બાજરો આટલું બધું પાણી ભરાઈ ગયું. દુકાનમાં દ્રશ્યો દેખાડી આપણે, તમે જોઈ શકો છો કે ધીમે ધીમે પાણી ભરાવાની અંદર ચાલુ થઈ ગયું છે. આ અત્યારે હવે અડધો ઇંચ પણ બાકી નથી રહ્યું અને હવે પાણી ધીમે ધીમે અંદરની તરફ જે છે જઈ રહ્યું છે. આ અમદાવાદનો પ્રેરણાતીર્થ રોડ અને પ્રેરણાતીર્થ રોડ ઉપર આવેલું આ જે સલૂન જે છે રોકસ્ટાર સલૂન, ત્યાં આખા આ દ્રશ્યો આપણને અત્યારે જોવા મળી રહ્યા છે. કેમેરામેન તુષાર સાથે ઉદયરંજન, ઝી મીડિયા.